નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ થતા બ્લોગ. મિત્રો, મોહ છે ને એ પકડી રાખવાનું શીખવે છે અને પ્રેમ છે ને એ માણસને મુક્ત કરે છે. એટલા માટે સંબંધમાં હંમેશા છે ને પ્રેમ રાખવો, મોહ નહીં. અને આવો જ એક સરસ મજાનો છે ને મોહ ભંગ છે ને અમે આજ કરવા જઈ રહ્યા છીએ. એનું કારણ છે કે અમારા બા, એટલે કે તમે એને તો ઓળખતા છો, પૂજ્ય બાનો આખો ખજાનો એક છે ને, અને વર્ષો થયા એ સાચવેલો છે. હવે છે ને આજે અમે નક્કી કર્યું છે અને એને કીધું છે જોકે કે આ તમે છે ને દઈ આવો, પરસોત્તમ મહિનો છે ને, અને પછી છે ને આનું આપણે છે ને સારા કાર્યમાં ઉપયોગ કરી પૈસાનો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બા, આપણે વહીવટ કરી નાખી. તો આજે છે ને એક સરસ મજાનો મોહભંગ થવા જઈ રહ્યો છે. તો બન્યા રહેજો. એનું કારણ છે કે આવશે ખૂબ મજા. અને આ તરફ જોઈ લ્યો, અમારા ઠાકોરજી છે ને બેસી ગયા છે. પરસોત્તમ મહિનામાં તમને પહેલા દર્શન કરાવ. અમારા હોમ મિનિસ્ટર જો છે અંબા અંબા પારું. અંબા અંબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એઝ યુઝ્યુઅલ જો ગમે ત્યારે અમારા હોમ મિનિસ્ટર બ્લોગમાં તમને છે ને ચાની કેટલીની બાજુમાં જોવા મળે. ચાના બંધાણી હોય તો ચા પાસે જ મળે ને. કાંઈ વાંધો નહીં, બંધાણ હોય એ સારું, પણ મોહ હોય એ નો સારો. બીજી કઈ આદત નથી, પણ એક ચા તો જોઈએ છે. હા, કમ્પલસરી. બીજી બધી આદતની મારી વાત કરી હો ભાઈ. અરે ભાઈ, મારે કઈ આદત નથી, ખોટા કોઈ એમ કરતા નહીં તમે. આ તો પ્રેમ કરવું છું, ધીમે ધીમે પ્રેમથી વાત કરું છું. મેં કીધું સમજાણું નથી લાગતું હજી, એટલે પાછો કઈ જવાબ ન મળ્યો એટલા માટે. ના 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 ના. અને આજ જો આ ઠાકોરજીના ભોગમાં છે ને રાવણા ધરાણા છે કેરી. હવે નાસ્તાની તૈયારી થઈ રહી છે, ડબ્બા આવી ગયા છે. ચાલો મિત્રો, નાસ્તો કરવા બેસી ગયા છે. અને પૂજ્ય બેન જો આવી ગયા છે. અમારા છે ને ભવ્ય પ્રોગ્રામ જ થવાનો છે, અમે ભાઈને જવાના છો બે ભેગા. હા, એટલે આવો બેન આવો. અંબા અંબા. અંબા અંબા, જય શ્રી કૃષ્ણ. મને ગંભીરતાથી કીધું એટલે હું જાજી એની મસ્કરી ન કરું એટલે. બેન કેટલું બધી જગ્યાએ ફરીને આવી ગયા છે કા? હવે ખજાનો ઉડાડવા જવું છે ને, મોહ ભંગ કરવા. ક્યારેક તો કરવો પડે ને પછી કા? હા, ચાલો. ઠાકોરજીનો પ્રસાદ લઈ લીધો છે, સાથે ચા આવી ગઈ છે, ખાખરો છે અને ગાંઠિયા છે. અને આજે પૂજ્ય બેન ભેગા છે એટલે નાસ્તો કરવાની મજા આવશે. જો આવી ગયો છે આપણો હીરો, જેને તમે બધે ઓળખો છો, વિવેન ડિસોઝા છે. સમજો, નવી સ્કૂલે ગયો તો કહી દે. એને નકરા જોયા. ભાઈ ભાઈ, પોત આપી દે. યુલા, પોત આપો. હીરો નો ભાઈ. ઓ માય ગોડ. આમ હોય જા. છે ને? હીરો કેમ કરે? ભાઈ ભાઈ. વાળ કપાવ્યા? અરે ઓ પણ વિવો. ચાલો, બેનભાઈ આવી ગયા છે અને આખો દિવસ આપણી યાર જલસા કરવાના છે, બરાબર ને વિવુભાઈ? ચાલો, અમારી ટોળી રેડી થઈ ગઈ છે. હવે જઈ છીએ અમે જૂના ઘરે. ચાલો, આવી ગયા છીએ આપણે જૂના ઘરે ખજાનો ખોદવા. આ બધો જૂનો સામાન બાય સાચવી રાખ્યો. જૂના જમાનાની યાદો છે. આ અત્યારે ગોતવા જાય તો ન મળે. આ બધું ગોરી બાય સાચવી રાખ્યું. ગોરી છે, આ ગોરી ભરીને અમારે ત્યાં છાશ થતી. આ બધું દેવા જવાનું છે. પરસોત્તમ મહિનો છે ને, બાકી દઈ આવું. બાની જીસા છે, હવે દઈ દો. આ બધું છે, ગાયનું બોગેનું છે, ખડીયો છે. જૂના જમાનાની એવી યાદો છે ને કે હકીકત અમને નવું લાગે છે બધું. આની સાથે બધી યાદીઓ અમારી જોડાયેલી છે ભાઈ. આમાં ચોપડા પૂજન કરતા. હવ ચાલો, બધું પેક કરીને જવા દઈએ. ફાઇનલી જો આ બધો ભંગાર દેવાઈ ગયો છે આપણો ખજાનો. આ રીતે વજન થાય, વજન કરીને બધું લે ને વજન કરીને દે. ખરીદી ચાલુ થઈ ગઈ છે. આજે આખો દિવસ ફૂલ કામ રહેવાનું છે. એમ કહેવાય છે કે 100 વેપારી ભેગા થાય ને ત્યારે એક સોની થાય, અને 100 સોની ભેગા થાય ને ત્યારે એક કંસારા ભેગા થાય. આ એવા એક કંસારા ભાઈની દુકાને આપણે આવી ગયા છીએ અને નવી નવી જાતની તમને એન્ટિક વસ્તુ બતાવું. જો કંઈક તમને નવું જોવા મળે. આજે મહાદેવને જે ચડે ને એ લોટી બધી એન્ટિક વસ્તુ છે અહીંયા છે. જોવા તમને ક્યાંય મળશે નહીં સાહેબ. મોદી સાહેબની ચાની કેટલી જોઈ છે, નાની નાની ડબ્બી. આ બધું જૂનું પુરાણું આપણું જે છે ને, આ તમને વસ્તુ ક્યાંય જોવા નહીં મળે.
બધું જૂનું થઈ ગયું એટલે બધું નીકળતું જાય. આ એક મસ્ત આઈટમ છે, પાન પેટી છે જો છે, નવાબોની શાન. જૂની જૂની કેટલી આઈટમ છે સાહેબ, આ તો કોઈને ખબર ય નહીં હોય. આ શોમાં ગાડી છે, આમાંથી લોકો શોમાં આનતા. બધી જૂની પુરાણી યાદ સાહેબ, આ બધું અહીંયા જોવા મળે. આમ જોઈ લે, આ છે ફાનસ. આ એક સરસ મજાની ડોલ છે જો. ભાઈ આ એક ખજાનો છે, આ જોવાની એક ખૂબી છે. આવી બધી માથાકૂટ અહીંયા હતી. નવા સ્ટીલના વાસણ. એમાં જૂનામાં કીધું તું કાંઈ ન હાલે, જૂનામાં લઈ ગયા એટલે પૂરું. ફાઇનલી ઘરે પાછા પહોંચી ગયા છે. ડબલ ડેકરમાં કામકાજ ચાલુ છે. ટિફિનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ટિફિનમાં આજે છે વાલનું, પાપડી વાલનું શાક છે, કઢી છે, ભાત છે, રોટલી ને કેરી. અને પાછું એમાં એવું છે કે આજે અમારા સિસ્ટર છે ને, એને બહાર પ્રસાદ લેવા જવાનું છે. ખૂબ ઉતાવળ છે એટલે બહુ ફાસ્ટ બધો ટાઈમ હાલે છે. એ લોકો તૈયારી કરીને એ લોકો તરત મળા રવાના થશે. બેન હવે નીકળી ગયા. ફાઇનલી બપોરામાં તમારું સ્વાગત છે. આજના ભોજનમાં છે જુઓ તમે, મસ્ત મજાની રોટલી છે, ગ્રેવીવાળું વાલનું શાક છે ભાઈ. આ કેરી યારે કોમ્બિનેશન આનું ટુ ગુડ હોય છે. કેરીનો રસ તો હોય જ, અને મસ્ત મજાની કાઠિયાવાડી કઢી કરી છે, સાથે છે સલાડ અને રાઈસ છે. અમારા વિવેનભાઈ મિત્રો છે, ખાસ આજ જમવા પધાર્યા છે આપણા ચીફ ગેસ્ટ તરીકે. ઈ ખાય છે મેંગો, રોટલી, ગોળ અને સલાડ. ભાવે છે મેંગો, ભાવે છે. અને આમ અમારા હોમ મિનિસ્ટર પણ બેસી ગયા છે. ચાલો બપોરા કરવા ચાલો ભાઈ. સાથે ઘરના બનાવેલા અથાણા પણ છે. અને આની રેસીપી તમારે જોવી હોય તો અમારી ચેનલ ઉપર તમે પધારી જાજો. ચાલો હવે હું આ ભોજનની મજા માણું છું. સૌથી પહેલાં આપણે છે ને આ વાલના શાકથી ને શરૂઆત કરી ભાઈ. અદ્ભુત થયું છે, તમે જુઓ. અને આ રીતે જબોડી અને ખાવાની ખૂબ મજા આવે. એની સાથે કઢી હોય ભાઈ, અફલાતૂન લાગે. અને પછી કેરીનો રસ ઉપાડી આપણે. લગ્નના જમણવારમાં હોય ને એવું સરસ મજાનું મેનુ છે. તો હાલો હું જરાક જમી લઉં, પછી મળીએ. સાંજના 6:45 વાગી ગયા છે અને ફરજિયાત બહાર જવું પડે એમ જ છે, કારણ કે 2-4 કામ ભેગા થઈ ગયા છે. અને ઓલા ઘરે જવાનું છે દ્વારકાધીશે, એટલે પેલા ત્યાં જતા હોઉં અને પછી કહું તમને શું થાય છે. છેલ્લે દિવસે ગાંઠિયા ગરમ થઈને છોડવાનું હોય ને સવારના ચાની ગાંઠિયા. મંદિરમાં તો ગાંઠિયા મગાવીને રાખ્યો હોય, પણ અમે કઈ ખાઈ નહીં મંદિરમાં. મંદિરનું કામ ખાવું હસુબેન નહીં મગાવીને રાખ્યા હોય કે બધા અહીંયા વાર્તા કરીને ગાંઠિયા ખાઈ હોય. વાર્તા સાંભળીને કપડું ચડાવીને આપણે હાલતા. અમારે જે સુપ્રસંગ કરવાનો છે ને પરસોત્તમ માસ નિમિત્તે, એની ચર્ચા વિચારણા હાલે છે અને એની ચીજ વસ્તુ બધી લેવાની છે ને, એની બધી વાતચીત હાલે છે. એટલે બા અમને ગાઈડન્સ આપે છે શું કરવું શું ન કરવું, કારણ કે હવે પરસોત્તમ મહિનો છે ને એના છેલ્લા દિવસોમાં પહોંચી ગયો છે. એટલે પછી હવે એ પ્રમાણે ઉતાવળ કરીએ ને, બરોબર ને બા? બધું તૈયાર થઈ જાય ને પછી શું આયોજન કરવું ને હજી કઈ બાકી રહેતું હવે હવના કામમાં લાગી જાય. હાલો ભાઈ બાય. એ જાય છે શૂટિંગમાં ભાઈ આનંદભાઈ. અમારા બેને બહાર જાય છે ને હું બહાર જાઉં છું. હાલો પછી આગળ શું થાય છે એ તમને કહું, બરોબર ને? અમારા બાને હું તો હજી શું આપણે કરવું એ વિચાર, એટલે મેં આ થોડુંક આ બધું ગોઠવાઈ જાય પણ નવું વિચારાય. આ છેલ્લો પરસોત્તમ મહિનો છે, પછી હવે પછી કાંઈ નથી કેવું કે મારા રહેવું છે ના કરવું છે એટલે કરવું. એટલે આયોજન પૂરેપૂરું બધાનું જેમ જેમ ગોઠવાતું જાય ને એમ છેલ્લે ગોઠવાનું. હા કાંઈ વાંધો નહીં બા. ઘરમાં છે ને ગઈઢું માણા હોય ને એ રાજી થાય ને એ બધુંય કરવાનું, એટલે ભગવાન રાજી થઈ જાય. બરોબર ને બા? મનને સંતોષ થઈ જાય. મનને સંતોષ થઈ જાય.
વેપારીઓ દ્વારા સંચાલિત શંકરસિદ્ધ હનુમાનજી મહારાજનું મંદિર છે જે બજારની વચમાં આવેલું. નો કોઈ પૂજારી, નો કોઈ સેવક, બધાય સેવક અને સ્વયં શિસ્ત. આ રીતે રોજ પ્રસાદ વિતરણ થાય છે સાંજના 7:30 વાગે. આજે દર્શન કરવાનો લાભ મળી ગયો હતો એટલે મેં કીધું લાવ તમને દર્શન કરાવું. સાહેબ બજારમાંથી ઘરે આવી ગયો અને રાતના વાગ્યા 9:30. અને આપણા અમારા હોમ મિનિસ્ટરને પૂછી લઈ શું કરો છો આ બધું તમે? બસ જો સાંજના મેનુમાં સાદું સાદું હોય થોડુંક, એટલે તમારા માટે પરોઠા કર્યા છે. વાહ. ઠંડા ભાવે છે ને એટલા માટે હમ તમારા માટે પરોઠા કર્યા, પછી વેફર તૈરી મારા માટે. હમ આ ધાણી મમરા શેકા છે. આખો દિવસ એને રસોડામાં કંઈક ચાલતું જ હોય. નાસ્તામાં ચાલે. અને એ રહે છે પરસોત્તમ મહિનો એટલે એને બધું ફરાળનું ખાવાનું, મારે બધું સાદું સાદું હોય. અને વિવુને શું ખાવાનું? અને અમારા વિવુ છે ને એ અમારા બેયની વાતચીત સાંભળે છે. દહીણું દરાવા ગઈ તો શાકભાજી લેતી આવી, એટલે થોડીક એમાં વાર લઈ ગઈ. બરોબર, સરસ. આ સાંજનો ટાઈમ થઈ ગયો કા? તું સીધ ગયો તો આજે આપણે હું શોપિંગ કરવા જતા. શોપિંગ કરવા હમ. ગયો. વાહ. એટલે આવું બધું છે. હવે હું છે ને ભોજનની મજા માણું છું. આશા રાખી છે કે આજની આ વાત આજની તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમારે શેર કરજો. આજે આપણે છે ને બાનો ખજાનો ખાલી કર્યો અને બાને રાજી કરવાની ટ્રાય કરી. અને આવતા દિવસોમાં અમારી ઘરે સુપ્રસંગ આવવાનો છે એટલે એની અમે તૈયારીમાં લાગી ગયા છીએ. અને મિત્રો જાતા ખાલી તમારી યાર એટલી જ વાત કરીશ કે ભાઈ ગમે ત્યાં મંદિરે જાઓ, ગમે ત્યાં કથામાં જાઓ, ગમે ત્યાં જાઓ અને ગમે તે કરો, ભગવાનને ભજો કે ન ભજો પણ તમારા મા બાપનું કીધું જરૂરથી કરજો. મજા આવશે ભાઈ. એનું કારણ છે કે આપણા ભગવાન પણ એ જ કરતા. રામ ભગવાને શું કર્યું? આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.